સુરેન્દ્રનગરના લીંબડીમાંથી કોળી સમાજના યુવકો 50થી વધારે ગાડીઓ લે છે, તેનો કાફલો લઈને નીકળે છે બગદાણા જવા માટે અને નવનીતભાઈનો આરોપ છે લોક સાહિત્યકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિર પર કે તેમના ઈશારે તેમના પર જીવલેણ હુમલો થયો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। બગદાણાના કોળી સમાજના યુવક નવનીતભાઈ પર જે પ્રકારનો જીવલેણ હુમલો થાય છે અને આ હુમલાના મામલે ગુજરાતનું રાજકારણ પણ ગરમાય છે। મામલો ગાંધીનગર સુધી પહોંચે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોળી સમાજના ધારાસભ્ય સાંસદો રજૂઆત કરે છે, તટસ્થ ન્યાયની માંગણી કરે છે। આ મામલે સીટની રચના પણ થાય છે। સીટ પણ અત્યારે તપાસનો ધમધમાટ આદરી રહ્યો છે અને ગુજરાતમાં પણ કોળી સમાજના જે લોકો છે તે પણ સતત આક્રોશિત છે, કેમ કે તેમની માંગણી છે કે નવનીતભાઈ પર જે પ્રકારનો જીવલેણ હુમલો થયો છે, આ હુમલા કરનાર જે હુમલાખોરો છે તેમણે લોક સાહિત્યકાર માયા આહિર છે તેમના પુત્ર જયરાજ આહિરના ઈશારે કર્યા છે અને નવનીતભાઈને પણ હવે હોસ્પિટલમાંથી રજા આપી છે, પરંતુ તેમનું કહેવું છે કે જયરાજ આહિર મુખ્ય આરોપી છે અને પોલીસના ચોપડે તે આરોપી બનવો પણ જોઈએ। અને અત્યારે અલગ અલગ સમાજના જે લોકો છે તે તેમને મળી રહ્યા છે અને સાથે સાથે આજ સુરેન્દ્રનગરના લીંબડીથી પણ કોળી સમાજના યુવકો 50થી વધારે ગાડીઓનો કાફલો લઈને પહોંચ્યા છે। આજ બગદાણામાં નવનીતભાઈની મુલાકાત લે છે। જય વેલનાથ, જય કોળી સમાજ, જય કોળી સમાજ। આજે બગદાણા ધામ મુકામે આપણા મિત્ર યુવાન નવનીતભાઈને અસામાજિક તત્વ દ્વારા એમની ઉપર હુમલો કરવામાં આવ્યો। એમની મુલાકાતે આજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના તથા સુરેન્દ્રનગર જિલ્લાના તથા લખતર તાલુકાના ગામડામાંથી નવનીતભાઈની મુલાકાતે આવ્યા છે। ત્યારે અમારા વડીલ મોરબી 52 ગામના પટેલ તેજાભાઈ તથા સુરેન્દ્રનગર જિલ્લા કોળી સમાજના પ્રમુખ શ્રી સાગરભાઈ તથા ઠાકોર સમાજ સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ દિલીપભાઈ તથા યુવા કોળી સમાજના પ્રમુખ સુરેન્દ્રનગર જિલ્લાના મનસુખભાઈ કોઠારિયા, સમગ્ર નાના મોટા કોળી સમાજના હોદ્દેદારો, રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો, વડીલ મિત્રો, આજે આપણે એક નવનીતભાઈના સમર્થનના ભાગરૂપે આવ્યા છીએ। ત્યારે વિશેષમાં અમારા વડીલ મોરબી તેજા દાદા કહેશે, 2 શબ્દ તમે। આજે અમે લીંબડી તાલુકાના તથા સુરેન્દ્રનગર જિલ્લાના બધા આગેવાનો સમસ્ત કોળી બધા પહોંચ્યા, એનો હૃદયપૂર્વકથી હું નવનીતભાઈ વતી તમારો બધાનો આભાર માનું છું। અને એટલા દિવસની અંદર ગુજરાતના ખૂણે ખૂણેથી આપણો કોળી સમાજ, ઠાકોર સમાજ બધોય આવી ગયો છે। રાજકીય લેવલે બધાય પક્ષપાત છોડીને ભૂલીને બધાય એક તરફે ત્યાં છે। અને એક ગર્વની વાત તો હું એમ કરું છું, નવનીતભાઈને જે છે એ આપણે દુઃખદ ઘટના છે, પણ એની થકી આપણો સમાજ એક થયો। આજ સુધીમાં આપણે એવો દાખલો નથી બેઠો કે આપણો સમાજ એક થયો એવો। અને આ ગુજરાતમાંથી ટોટલી ખૂણેથી હંધાઈ મળી ગયા, જેને ઓરું પડે એમ 8 ગાડીનો કાફલો ને એવો અમુક 5 ગાડી એવા 10 ગાડી પણ લગભગ મળવામાં આવે અમુક જ બાકી છે। તો આ વતી આવો નવા સમાજનો બધાય માટે જે પણ પ્રકરણ બને એમાં આવી એકતા રહે એવી હું બધા પાસે પ્રાર્થના કરું છું। અને સુરેન્દ્રનગર જિલ્લા તમને કોન્ટેક્ટ નંબર આપીને જઈએ છીએ। તન, મન અને ધન જ્યારે પણ કંઈ પણ જરૂર પડે નવનીતભાઈને તો કોઈ પણ નંબરમાં કોન્ટેક્ટ કરજો। લીંબડી તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લો તમારી સાથે છે। જે માણસોની જરૂર પડે કે અન્ય કોઈ પણ જરૂર પડે, તમામ રીતે અમે સુરેન્દ્રનગર જિલ્લો તમારી સાથે છે, એ બહાદુરી આપવી। આભાર। જય કોળી સમાજ, જય વેલનાથ, જય માધાતા। આભાર। આમ જે પ્રકારે આ ઘટના બની છે, આ ઘટનાને લઈને અત્યારે કોળી સમાજ આક્રોશિત છે અને નવનીતભાઈની મુલાકાત પણ આ કોળી સમાજના યુવકોએ કરી છે, જે પોતે લીંબડીથી ગયા હતા અને તેમણે પણ ન્યાયની માંગણી કરી છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।